મહીસાગરમાં તાત્રોલી હાઇડ્રો પાવર હાઉસમાં 5 લોકો તણાયાનો જે મામલો હતો, ગત રાત્રિ દરમિયાન 3 મૃતદેહ મળી આવ્યા। બીજા દિવસે સતત શોધખોળ બાદ મૃતદેહ મળ્યા છે। મૃતદેહો હાઇડ્રો પાવરની અંદર આવેલ ટર્બાઇનમાં ફસાયા હતા। વહીવટી તંત્ર પણ સતત 2 દિવસથી ખડે પગે છે। એનડીઆરએફ ટીમ દ્વારા રોબોટની મદદથી પાણીની અંદરથી મૃતદેહો શોધી કાઢ્યા। તંત્ર દ્વારા પરિવારજનોને જાણ કરવામાં આવી। 3 મૃતદેહોને પીએમ અર્થે લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા। અન્ય 2 મૃતદેહોની શોધખોળ હજુ પણ ચાલુ છે। હાલ 4 મૃતદેહો જે છે એ મળી આવ્યા છે। વધુ માહિતી મેળવીએ, મહીસાગરથી સંવાદદાતા મિતેશ ભાટિયા જોડાયા છે। મિતેશ, હજુ કેટલા મૃતદેહો મળવાના બાકી છે અથવા તો કેટલા લોકો લાપતા છે? જી બિલકુલથી પંકજ, જો વાત કરવામાં આવે તો ખાતે જે હાઇડ્રો પાવર સ્ટેશન આવેલું છે ત્યાં મજૂરો છે તે કામ કરતા હતા। અચાનક જ જે પાણી આવી જવાની ઘટનાને લઈને અત્યારે જે તણાયા હતા, આજે 40 કલાક બાદ જે 4 મૃતદેહો છે તે મળી ચૂક્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો આ મોત પાછળ જવાબદાર કોણ, તંત્ર શું કાર્યવાહી કરે છે તે પણ એક સવાલ જોવા મળી રહ્યો છે। ત્યારે ગત રાત્રિના રોજ જે ધારાસભ્ય છે, સાંસદ સભ્ય છે અને મંત્રી છે કુબેરભાઈ ડિંડોર, તેમને પણ સ્થળની મુલાકાત લીધી હતી અને તમામ જે ઘટના છે તેને તલસ્પર્શી તપાસ ના પણ આદેશ આપ્યા છે। અને તેમણે જણાવ્યું હતું કે જે પાણી છોડવામાં આવે છે કડાણા ડેમમાંથી તે કર્મચારીઓને અને સુપરવાઇઝરોને જણાવવામાં આવ્યું હતું, છતાં પણ તેમને મજૂર વર્ગ જે કુવાની અંદર હાઇડ્રો પાવરની અંદર કામ કરી રહેલા 16 થી 17 મજૂરોને જાણ કરવામાં ન આવી હતી। અને અચાનક જ જે બોમ્બ ફૂટ્યો તેવો વિસ્ફોટ થયો હતો અને વિસ્ફોટ બાદ જે દિવાલ અંદર ધરાશાયી થઈ હતી તેના લઈને નાસભાગ મચી હતી। લોકોને જે જીવ બચાવ મુશ્કેલ બન્યો હતો। પાણી અંદર 100 ફૂટથી પણ વધુ કુવાની અંદર પાણી ભરાઈ ગયું હતું અને કેટલાક લોકો જીવ બચાવી બહાર નીકળ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓ થઈ હતી અને 5 લોકો જે અંદર રહી ગયા હતા એ આજે 40 કલાક બાદ અત્યારે 4 લોકોની ડેડ બોડી બહાર મળી છે અને હજુ પણ એક યુવાન છે કે જે તેની ડેડ બોડીની શોધખોળ છે તે હજુ ચાલુ છે। જી મિતેશ, આભાર માહિતી આપવા માટે। ગુજરાતમાં કુલ 2300 કરોડના ડબ્બા ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે। આ કેસમાં એસઆઈટીની ટીમ દ્વારા આરોપી હર્ષિત જૈનને દુબઈથી લાવી તેની ધરપકડ કરાઈ। હર્ષિત જૈન પોતાના નેટવર્ક દ્વારા વિદેશમાંથી સમગ્ર રેકેટ ચલાવતો હતો। આ કેસમાં 2023થી ચાલતી તપાસમાં અત્યાર સુધીમાં 37 આરોપી ઝડપાઈ ચૂક્યા છે અને 400 સાક્ષીઓના નિવેદન લેવાયા। સાથે જ 129 જેટલા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા। અત્યાર સુધીમાં ₹2300 કરોડના ગેરકાયદેસર વ્યવહારોનો પર્દાફાશ થયો। અન્ય ફરાર આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી। अलग अलग व्यक्तिओના નામે ખોટા ભાડા કરારો બનાવી તે ખોટા ભાડા કરારો અમદાવાદ શહેરમાંથી ગુમાસ્તધારાનું લાયસન્સ મેળવી આ ગુમાસ્તધારાના જે લાયસન્સ મેળવ્યા પછી યુઝ કરી ખોટા દસ્તાવેજો બનાવતા હતા અને એ દસ્તાવેજોના આધારે જે છે જુદી જુદી કંપનીઓના સિમ કાર્ડ ખરીદતા હતા। આજે સિમ કાર્ડ ત્યાં સ્થળ ઉપરથી કબજા કરવામાં આવેલ હતા। આ ગેમ્બલિંગની અને ડબ્બા ટ્રેડિંગની ગતિવિધિઓ ચાલતી હતી અને આજે જે ગેમ્બલિંગના જે નાણાં છે એ જે અનધિકૃત રીતે મેળવેલા બેંક એકાઉન્ટમાં જમા થતા હતા। ધરપકડ કરવામાં આવેલ છે। આ તપાસ દરમિયાન કુલ ₹2300 જેટલા ટ્રાન્ઝેક્શન જે છે જુદા જુદા આવા પ્રકારના ખાતામાં થયેલ હોવાનું તપાસમાં પ્રસ્થાપિત થયેલ છે। બનાસકાંઠામાં એલસીબીએ સપાટો બોલાવ્યો। 1 કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો। રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા વિદેશી દારૂના નેટવર્કનો એલસીબી પોલીસની ટીમે પર્દાફાશ કર્યો। પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર જગાણા નજીકથી રાજસ્થાનથી કચ્છ જતી ટ્રક ઝડપી 26,460 વિદેશી દારૂની બોટલો ઝડપી લેવાઈ। જિલ્લામાં સૌ પ્રથમવાર 1 કરોડ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપાયો છે। એલસીબી પોલીસે 1,52,73,000 રૂપિયાનો મુદ્દામાલ જે છે એ સાથે ટ્રક ચાલક અને ક્લીનરની પણ અટકાયત કરી છે। રાજસ્થાનના જેસલમેર જિલ્લાના બંને શખ્સોની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લામાં નવા એસપી પ્રશાંત સુંબેને આવ્યા બાદ પ્રથમવાર 1 કરોડ ઉપરાંતના વિદેશી દારૂને પકડી પાડવામાં આવ્યો। અને હવે વાત અંબાજી મેળાની।
બનાસકાંઠા જિલ્લાના ડીસાના 16 વર્ષીય શૈલેષે માતાજી પાસે માનતા રાખી. માનતા પૂરી થતા શૈલેષ તેના 4 મિત્રો સાથે આંખે પાટા બાંધીને ડીસાથી અંબાજી સુધી પગપાળા જઈ રહ્યો છે. તેના મિત્રો શૈલેષને બંને હાથ પકડીને પગપાળા અંબાજી લઈ જઈ રહ્યા છે. અનેક ભક્તો તેમની માનતા પૂર્ણ થતા મા અંબાના ધામ જઈને શીશ નમાવતા હોય છે. જે ભક્તો હોય છે તે માં અંબેની માનતા રાખે છે અને જ્યારે માનતા પૂર્ણ થાય છે ત્યારે તેઓ પગપાળા ચાલતા અંબાજી પહોંચતા હોય છે. આપણી સાથે એક ડીસાના ભક્ત છે, તેમને પણ માનતા રાખી હતી. યુવાનની માનતા પૂર્ણ થતા આ યુવાન હવે માના દર્શન કરવા માટે ડીસાથી ચાલતા અંબાજી જઈ રહ્યા છે. વાત કરશું તેમના જોડે. શું નામ છે, કેટલી ઉંમર છે તમારી અને ક્યારે માનતા રાખી હતી, હવે કેટલા સમયે પહોંચશો તે અંબાજી? ઘણો મનતા આપણે 12 મહિના પહેલા રાખી હતી. મનતા મારી પૂરી થઈ ગઈ હતી. એટલે મારી 16 વર્ષની ઉંમર હે. શૈલેષ નામ હે. ડીસાથી અમે રિયાળાથી નીકળ્યા હતા. એટલે કેટલા મિત્રો નીકળ્યા છો ડીસાથી અને કેટલો સમય થયો આ માનતા પૂર્ણ થયાને? 4 જણા નીકળ્યા હતા સાંજે. મનતા પૂરી થયા અને ઘણો 4 મહિને જેવું થયું હશે. બીજા મિત્ર છે, એમના વાત કરશું એમના જોડે. તમે એમની સાથે ચાલી રહ્યા છો. માનતા ક્યારે એમની પૂરી થઈ અને આંખે પાટા બાંધ્યા છે એમને, તમે એમને માના દર્શન કરવા લઈ જઈ રહ્યા છો? માના દર્શન કરવા લઈ જઈ રહ્યા છે કેમ કે એને માનતા પૂરી થઈ ગઈ છે, એટલે અમે એને લઈ જઈ રહ્યા છીએ અને અમે એના મિત્રો છીએ. આ 16 વર્ષનો જે યુવાન છે તેની માન્યતા પૂર્ણ થતા હવે આ જે યુવાન છે તે આંખે પાટા બાંધીને ચાલતો માના દર્શન કરવા અંબાજી જઈ રહ્યો છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. ભાદરવી પૂનમના પાવન અવસરે અંબાજી ધામે ભક્તો ઉમટી રહ્યા છે ત્યારે જાણીતા અભિનેતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદરલાલ એટલે કે મયુર વાકાણી પણ પહોંચ્યા. પગપાળા પોતાની પત્ની હેમાલી સાથે અંબાજી પહોંચ્યા. બંને અંબાજીના જલિયાણ સેવા કેમ્પમાં વીઆઈપી નહીં પરંતુ સામાન્ય ભક્તની જેમ સેવા કરી. મયુર વાકાણીએ ભક્તોને ભોજન પીરસ્યું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પેટ પકડીને હસાવતા સુંદર કાકા અત્યારે લોકોને પેટ ભરીને જમાડતા નજરે પડી રહ્યા છે. સીધી જ વાત કરશું તેમના જોડે. શું કહેશો, દર વખતે તમે ટીવી પર આવીને લોકોને પેટ પકડીને હસાડો છો ને આજે પેટ ભરીને જમાડી રહ્યા છો? જી, હું તો આ પ્રસાદ પીરસી રહ્યો છું. આ સૌથી પહેલા તો મારે આભાર માનવાનો છે મારા મિત્ર હિતેશભાઈ, દીપકભાઈ, જે અત્યારે આપણી સાથે છે, જે 18 વર્ષોથી આ જય જલ્યાણ સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છે. અને લગભગ એટલા જ વર્ષોથી હું પણ આ સેવા કેમ્પમાં આવી અને આવા ભાવિક ભક્તોની સેવાનો લાભ લઉં છું. આ બહુ મોટી વાત છે. આ બધા તપસ્વીઓ છે, એમના ચરણ જોઈને આપણે પીવા જોઈએ. આ બધા તપસ્વીઓનો આવો નાનકડી ભક્તિ કરવાનો જે મોકો મને આપે છે એ બદલ મારા પરમ મિત્ર, મારા સ્નેહીજન એવા હિતેશભાઈ, દીપકભાઈ અને સમગ્ર જય જલ્યાણ સેવા કંપનો હું ખૂબ ખૂબ આભારી છું કે આવા સમયે જે બહુ મોટો પર્વ કહેવાય આપણા માટે ભાદરવી પૂનમનો, અંબાજી પદપાળા જેટલા પણ યાત્રિકો જઈ રહ્યા છે અને એમની આવી રીતે પ્રસાદ પીરસીને જે સેવાનો મોકો મળ્યો છે એ બદલ મારી જાતની પણ હું ધન્યતા અનુભવું છું. અને ખરેખર આ એક બહુ જ અદ્ભુત અનન્ય અનુભવ છે. આવી રીતે આવા સેવા કેમ્પમાં આવું અહીંયા પ્રસાદની પ્રસ્તુતિ કરવી અને પગપાળા માતાજીના મંદિર સુધી જવું, આ બધા અનન્ય અનુભવો છે. જીવનમાં આ રસાસ્વાદ લેવા જરૂરી છે. સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર સુંદર કાકા, તેમનું કહેવું છે કે તેમને આ સેવાનો જે લાભ મળી રહ્યો છે તેથી તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.